પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન નવરાત્રીના પહેલા દિવસે દેશમાં જીએસટી બચત ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. ચિલોડામાં એમએલએ અલ્પેશ ઠાકોર અને એમપી હસમુખ પટેલ ગુમ થયાના લાગ્યા પોસ્ટરો. જામનગરમાં 13 વર્ષીય સગીરા પર બળાત્કારના કેસના આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી. મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાની ફી 88 લાખ રૂપિયા કરી અમેરિકા જવું બનશે મુશ્કેલ. પહેલા નોર્તેથી રિવર્ડ પરથી હેલિકોપ્ટર જોય રાઇડ ફરી શરૂ થશે. 10 મિનિટના ₹5,900 થશે. અમદાવાદ મુંબઈ કરતાં પણ ભાડું વધારે. મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, 2ના બચાવ, 1ની શોધખોળ હજી પણ શરૂ. ભારત અને અમેરિકા ફ્લાઇટ ભાડામાં થયો વધારો. એરપોર્ટ પર અફરાતફરી મચી. ઘણા ભારતીયો ફ્લાઇટથી નીચે પણ ઉતરી ગયા. બાંગ્લાદેશમાં આવ્યો ભૂકંપ. 7.7ની તીવ્રતાના ધરતીકંપથી બાંગ્લાદેશની ધરતી ધ્રુજી. કેન્દ્રબિંદુ મ્યાનમારનું મંડાલય નોંધાયું. હવે મિત્રો, પોસ્ટ ઓફિસમાં પણ મળશે BSNLના સિમ કાર્ડ. ગ્રામીણ વિસ્તારોને થશે સૌથી મોટા ફાયદો. બિહારમાં ચૂંટણીના સમયમાં મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડીએ. તેજસ્વીએ કોંગ્રેસના તણાવમાં કર્યો મોટો વધારો. આર્મી જવાન સાથે બેંકની મહિલા કર્મચારીનું અભદ્ર વર્તન. વિડીયો વાયરલ થતાં માફી માંગી. HDFCએ કર્યો મોટો ખુલાસો. બીજા રાજ્યની જેમ ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન. મલયાલમ એક્ટર મોહનલાલને મળશે દાદા સાહેબ ફાળકેનો એવોર્ડ. ભારત સરકારે કરી મોટી જાહેરાત. ગોધરા વડોદરા હાઈવે પર પ્લાસ્ટિકના સ્ક્રેપમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ. દુકાનદારો ભાવ ઘટાડશે નહીં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જીએસટી વિભાગના અધિકારીઓએ બજારમાં કડક નિરીક્ષણ કરશે. નવા ભાવ 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. અમરેલીમાં યુવતી પર હુમલો કરનારા 2 ઝડપાયા. રાજકીય આગેવાનોએ પીડિતા સાથે કરી મુલાકાત. મિત્રો, ભાવનગરથી સુરત ₹5 કરોડથી વધુની કિંમતનું એમ્બ્રેગીસ વેચવા આવેલા શખ્સ ઝડપાયો. મિત્રો, અમદાવાદના પોલીસના નામે વસૂલી. ક્રિકેટ સટ્ટાના નામે મુંબઈના વેપારી પાસેથી ₹5.88 લાખ પડાવ્યા. મિત્રો, પાટણમાં 7 ડે સ્કૂલ જેવી ઘટના જોવા મળી. ધોરણ 8ની વિદ્યાર્થીનીનું સાથે વિદ્યાર્થીઓએ કર્યું અભદ્ર વર્તન. મિત્રો, એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મારે લેવાના છે તો કોઈ પૈસા આપતું નથી. ઉઘરણિયાવાળાના ફોન આવે છે એવું ચિઠ્ઠી લખીને અમરેલીના વ્યાજખોરોના ત્રાસથી વ્યક્તિએ કર્યો આપઘાત. પાકિસ્તાનમાં મને ઘર જેવું જ લાગ્યું. રાહુલ ગાંધીના નજીકના ગણાતા સામ પિત્રોડાનો પાડોશી પ્રેમ જોવા મળ્યો. ભારત પાડોશી જોડે સંબંધ મજબૂત કરે તેવું પણ જણાવ્યું તેમને. મિત્રો, ગુજરાતને મળી પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન. સુરત બ્રહ્મપુર વચ્ચે દોડશે આ ટ્રેન. બનાસકાંઠાના સાંસદ એવા ગેનીબેનનું નિવેદન સામે આવ્યું છે કે બનાસકાંઠામાં નવા SP આવતા દારૂબંધ જોવા મળ્યો છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું જોવા મળ્યું શક્તિ પ્રદર્શન. જોઈ લઈએ આજે સોના ચાંદીના ભાવ. તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ₹1,16,170 જોવા મળી. જ્યારે ચાંદીની કિંમત 1 કિલોના ₹1,34,920 જોવા મળે. મિત્રો, આવા દેશ અને દુનિયા અને ગુજરાતને કવર કરતા સમાચાર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.